નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભારતીય યુવતીએ દક્ષિણ આફ્રિકાના સાયન્ટિસ્ટ સાથે લગ્ન કર્યા બાદ યુવતી સાથે બનેલ સત્ય ઘટના। જો સમાજ અને કાયદો છૂટ આપતો હોત તો એ અને કુંજુ જીવનભર સાથે જ રહ્યા હોત। નિશા એના પતિની સાથે જોહાનિસબર્ગમાં એરપોર્ટ ઉપર ઉતરી એ સાથે જ એણે યાદ કરાવ્યું, કંજુને ફોન કરવાનો છે, એ યાદ છે ને? માંગલ્ય હસી પડ્યો, હજુ તો વિમાનમાં પૈડા હમણાં સ્થિર થયા છે, પહેલાં આપણે બહાર નીકળવા દે, અહીં તો મોબાઈલ ફોન ચાલુ કરવાની એ મનાઈ છે। થોડીવાર રાહ જો, તને તો ખાલી વાતો કરતા આવડે છે, બોલી ગયો કે રાહ જો। કુંજુને છેલ્લે જોઈ હતી એ વાતને આજે 15 વર્ષ થયા। એ મારી સૌથી નજીકની ફ્રેન્ડ હતી, એને મળવાનું તો હજી કોણ જાણે ક્યારે ગોઠવાશે, પણ અત્યારે એને જાણ તો કરી દઉં કે હું તારા દેશમાં આવેલી છું। એના વગર તું 15 વર્ષ રહી શકે તો હવે 15 મિનિટ માટે નહીં રહી શકે। માંગલ્યને પત્નીની અધીરાઈ જોઈ અને રમૂજી થતી હતી। આટલી અધીરાઈ તો નિશા પોતાના પતિ માટે નહીં અનુભવતી હોય। કંઈ કેટલીય વાર માંગલ્ય બિઝનેસ વર્ક માટે પરદેશમાં જતો હતો। 15-20 દિવસના વિરહ પછી પાછો અમદાવાદ આવતો ત્યારે નિશા એની પ્રતીક્ષામાં શરીરની સુગંધ અને હૃદયનો રંગ બિછાવીને બેસી રહેલી જોવા મળતી, પણ એ નિશા જુદી હતી અને આ નિશા જુદી। કન્વેયર બેલ્ટ આગળ લગેજની રાહ જોઈને ઊભા હતા ત્યારે ફરી પાછું નિશાએ કહ્યું, હવે તો મોબાઈલ ફોન ચાલુ કરી શકાય? અરે કરું છું દેવીજી, કરું છું, મારા બદલે કુંજુની સાથે જ લગ્ન કરી લેવા હતા ને? આટલું કહી અને માંગલ્યએ સેલફોન ચાલુ કર્યો। નિશાએ પર્સમાંથી કાગળની કાપલી કાઢી અને પતિને આપી। એમાં કુંજુના ઘરનો ફોન નંબર લખેલો હતો। નિશા વિચારી રહી, માંગલ્યનો ટોણો ભલે ખોટો હતો પણ એમાં સમાયેલું તથ્ય ખોટું ન હતું। જો સમાજ અને કાયદો છૂટ આપતો હોત તો એ અને કુંજુ જીવનભર સાથે જ રહ્યા હોત। એક શાળામાં ભણતી હતી ત્યારની એ બંને સહેલીઓ હતી। સગી બહેનો વચ્ચેનો પ્રેમ પણ એમના માટે આગળ ઝાંખો પડી જાય। બંનેનું કૌટુંબિક વાતાવરણ એક સરખું હતું, લોઅર મિડલ ક્લાસમાં હોઈ શકે તેવું। એટલે મોજ શોખની મર્યાદાઓ પણ એક સરખી હતી અને જિંદગીના અભાવો પણ એક સમાન હતા। શાળાની રિસેસમાં અન્ય છોકરીઓ જ્યારે પોપકોર્ન કે નમકીનના પેકેટ ખરીદીને નાસ્તો કરતી હતી ત્યારે નિશા અને કુંજુ પ્લાસ્ટિકના ડબ્બામાં ઘરેથી લાવેલા વઘારેલા મમરા ખાઈ અને સલાવી લેતી હતી। યૌવને આવ્યું અને સાથે એમનો તમામ વૈભવ લઈને આવ્યું। સાધારણ ઘરની છોકરીઓ રાજકુંવરી જેવી દેખાવા માંડી। નસીબની દેવીઓ પ્રથમ આશીર્વાદ નિશા ઉપર વરસાવ્યો। તેજસ્વીતાના અશ્વ ઉપર સવાર થઈ અને એક સપનાનો રાજકુમાર આવી પહોંચ્યો અને નિશાની સામે અદબથી ઝૂકી ગયો। મારું નામ માંગલ્ય, આઈઆઈએમ અમદાવાદમાંથી MBA કરેલો છું। મલ્ટીનેશનલ કંપનીની અમદાવાદ ખાતેની ઓફિસમાં વાર્ષિક 34 લાખના પેકેજ સાથે જોબ કરું છું। આ બધું મને શા માટે જણાવો છો તો બીજા કોને જણાવું? માંગલ્યની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ। નિશા, તને 4 દિવસ પહેલાં જ્ઞાતિના એક ફંક્શનમાં જોઈ છે, ત્યારથી જવા દે, વધુ કંઈ નથી કહેવું। બસ એટલું પૂછવું છે કે મારા ઘરમાં લક્ષ્મીના 4 હાથ વ્યાપ છે, હવે કમી માત્ર ગૃહલક્ષ્મીની છે, એ તું બનીશ। આજે નિશા અને માંગલ્યના લગ્નને 18 વર્ષ થઈ ગયા છે। નિશા પરણી ગઈ, હવે કુંજુનો વારો હતો। વિધાતાએ એની કસોટી કરવા માટે એકને બદલે 2 યુવાનો મોકલી આપ્યા। બંને મૂર્તિયાઓ એકમેકને ટક્કર મારે તેવા હતા। લગભગ 24 કલાકના સમયગાળામાં જ બેઉના ઘર તરફથી માંગા આવ્યા। અમદાવાદનો અખિલેશ અને
વર્ગનો જેકી. કુંજુ મૂંઝાઈ ગઈ. માર્ગદર્શન માટે નિશ્રા પાસે દોડી ગઈ. નિશ્રાએ વિગત પૂછી. કુંજુએ માહિતી આપી. અખિલેશ હેન્ડસમ છે, હસમુખો છે, સબરાક છે અને જીવનમાં કંઈક કરી બતાવવાનો એનામાં તરવરાટ છે. જેકી મૂળમાં તો ગુજરાતનો જ છે. ખરું નામ જયકનિશ, પણ ભારતમાંથી વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ કરી અને છેલ્લા 5 વર્ષથી એ દક્ષિણ આફ્રિકા ચાલ્યો ગયો છે. ત્યાંની એક વિજ્ઞાન સંસ્થામાં સાયન્ટિસ્ટના ઉચ્ચ હોદ્દા પર જોડાઈ ગયો છે. એ પણ હેન્ડસમ છે, સ્માર્ટ છે, હોશિયાર છે. મને તો સમજ નથી પડતી કે કોના પર કળશ ઢોળું. તને એ બંનેમાંથી કોણ વધારે ગમે છે? જો દિલની વાત કરું તો અખિલેશ ગમે છે, પણ મારું દિમાગ જેકીની તરફ ઢળે છે. કારણ સ્પષ્ટ છે. અખિલેશમાં તેજસ્વતાનો તણખો છે, પણ અત્યારે તો એ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે. ભવિષ્યમાં કદાચ એ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે એવું બની શકે ત્યારે એ જરૂર ધનવાન બની જવાનો. પણ જેકી તો અત્યારે જ પૈસાદાર છે. વળી એ પરદેશમાં સેટલ થયો છે, એટલે ત્યાંની સુખ સુવિધાઓ પૂર્ણ જિંદગીનું એ મને આકર્ષણ ખરું. ઉપરાંત એ વૈજ્ઞાનિક હોવાથી એની જીવન દ્રષ્ટિ, સમજણ એ બધું સરેરાશ પુરુષ કરતાં સળિયાતું હોય તે સમજી શકાય તેમ છે. જો એવું જ હોય તો પછી તને જેમ ઠીક લાગે તેમ કર. બાકી હું તો એટલું જ સમજું કે આપણા ઘર આંગણે જો સારો છોકરો મળી જતો હોય તો એટલે દૂર જવામાં શાણપણ નથી. નિશ્રાએ સલાહ પણ આપી દીધી અને સાહેલીને જે કરવું હોય તે કરવાની છૂટ પણ આપી દીધી. કુંજુએ અખિલેશ નામની લોકલ ટ્રેન છોડી દીધી અને જેકી નામના જેટ વિમાનમાં બેસી અને સાઉથ આફ્રિકા જવાનું પસંદ કરી લીધું. ત્યાં ગયા પછી થોડોક સમય બંને સહેલીઓનો સંપર્ક ચાલુ રહ્યો. પછી ધીમે ધીમે ઓછો થતો ગયો અને પછી બંધ થઈ ગયો. આજે આટલા વર્ષે નિશ્રાએ કુંજુનો ફોન નંબર મેળવવા માટે પણ એના પપ્પાના ઘરે જવું પડ્યું હતું. ત્યારે એનો બદલાયેલો નંબર હાથ લાગ્યો. નિશ્રાના મનમાં આ બધો ફ્લેશબેક ચાલતો હતો. ત્યારે માંગલ્ય કુંજુનો ફોન નંબર લગાડી રહ્યો હતો. લાગી ગયો. વાત નિશ્રાએ જ કરી. સમાચાર સાંભળી અને કુંજુ ઉછળી પડી. ફરમાન છોડી દીધું. ખબરદાર, જો હોટલમાં પગ મૂક્યો છે તો સીધા મારા ઘરે જ આવવાનું છે. હું ગાડી લઈને તમને લેવા માટે આવું છું. કુંજુ ખરેખર 20 મિનિટ પછી આવી પહોંચી. પૂરા 7 દિવસ સુધી નિશ્રા અને માંગલ્ય કુંજુના ઘરમાં રહ્યા. ભવ્ય મકાન હતું, સાહેબી હતી, 2 દેવબાળ જેવા સંતાનો હતા. જેકીનો સ્વભાવ પણ ખૂબ સારો હતો, પણ કોણ જાણે કેમ નિશ્રાને એવું લાગ્યા કરતું હતું કે આખા એ ચિત્રમાં એકાદ રંગ ખૂટે છે. સુખની થાળીમાં એક નાનકડી વાનગીનો સ્વાદ ગાયબ છે. એને એવું પણ લાગતું હતું કે કુંજુ પોતાને કશુંક કહેવા માંગે છે, પણ કહી શકતી નથી. નિશ્રાને અનેકવાર એવું પૂછવાની ઈચ્છા આવી કે કુંજુ, તું સુખી તો છે ને? કોઈ વાતનું દુઃખ તો નથી ને? પણ એ પૂછી ન શકી. આટલા લાંબા વર્ષોથી સંપર્ક કપાઈ ગયો હોવાથી બંનેની વચ્ચે એક અંતર પડી ગયું હતું. તે એક કારણ. વધુમાં પરદેશની રીતભાત. આવો અંગત સવાલ પૂછાય જ નહીં એવો રિવાજ. નિશ્રા ચૂપ જ રહી. પ્રવાસ પૂરો કરી અને નિશ્રા માંગલ્ય ભારતમાં પાછા આવી ગયા. ઘરે પહોંચીને નિશ્રાએ ફોન કર્યો. કુંજુ, તારો ખૂબ ખૂબ આભાર. તે અને તારા પતિએ અમને ખૂબ સારી રીતે. કુંજુના સ્વરમાં ગભરાટ હતો. નિશ્રા, તું મહેરબાની કરીને ફોન મૂકી દે. હું થોડી વારમાં કરું છું. 15 મિનિટ પછી કુંજુએ સામેથી વાત કરી. નિશ્રા, હું તને કંઈક કહેવા માંગુ છું. ઘરેથી વાત કરવામાં જોખમ હતું માટે બહારથી ફોન કર્યો છે. તમે જોયું હશે કે હું ભૌતિક દ્રષ્ટિએ અત્યંત સુખી છું, પણ અંદરની વાત માત્ર હું જ જાણું છું. જેકી ચારિત્ર્યની બાબતમાં સાવ જ ખરાબ છે. હું તો હવે એના લફરાઓની ગણતરી કરવાનું ભૂલી ગઈ છું. પણ સૌથી ખરાબ બાબત એ છે કે જેકી એક ઉત્તમ સાયન્ટિસ્ટ હોવા છતાં પૂરેપૂરો વહેમી
અંધશ્રદ્ધાળુ અને ભૂત પ્રેતમાં શ્રદ્ધા રાખનારો ગામડિયો પુરુષ છે. જેટલો સમય એ ઘરમાં હોય છે એટલો સમય એ પોતાના રૂમમાં ભરાઈને જાદુટોના મંત્રતંત્ર અને મેલી વિદ્યાના પ્રયોગો કરતો રહે છે. હું તો ડરની મારી એનાથી દૂર જ રહું છું. માત્ર તમે આવ્યા એટલા દિવસ માટે જ એનું વર્તન સામાન્ય રહ્યું. આજે મને અફસોસ થાય છે કે જેકીની પસંદગી કરીને મેં મોટી ભૂલ કરી નાખી છે. આના કરતાં તો અખિલેશ જોડે લગ્ન કર્યું હોત તો કુંજુ રડી પડી. નિશા એને વધારે રડવા નહોતી ઈચ્છતી, માટે જ એણે જણાવ્યું નહીં કે કુંજુ, તે તારા દિલની વાત ન માનીને ખરેખર ખૂબ ભૂલ કરી છે. અખિલેશ આજે જેકી કરતાં વધારે શ્રીમંત છે અને એની પત્ની તારા કરતાં વધારે સુખી છે. મિત્રો, આ વાત પરથી એટલું તો જરૂર જાણી શકાય છે કે આપણે આપણું જીવનસાથી ખાલી પૈસા જોઈને પસંદ ના કરવું જોઈએ. તેમનો સ્વભાવ, વર્તન કેવું છે એ જરૂરથી જાણવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.